ચાલુ કરી દીધું. આ છે ને અસ્તરવાળો કરવા માટે એક બંધ કરજો પંખો. અસ્તરવાળો કરવા માટે કટિંગ આપણે પટ્ટો આવી જાય ને તો પહેલાં સીધી લાઈન લેવા માટે આ પટ્ટો કાઢી નાખવાનો. પહેલાં કાઢી નાખાય છે. એ પટ્ટો કાઢ્યા પછી તમારે બોયમાં કમરમાં ડાયરેક્ટ આવી જશે. ગોઠવવાની રીત પહેલાં શીખી લો. આડા પટ્ટા આવે તો બ્લાઉઝ કરાય નહીં. સીધા પટ્ટા લાવવા માટે તમારે પટ્ટો પહેલાં કાઢી નાખવાનો. એ પટ્ટો કાઢ્યા પછી સીધા પટ્ટા લાવી અને બોયમાં થોડું થોડું આ બાજુ નાનો નાનો સાંધો ખભામાં કરી દેવાનું અને બાયો સીધી આવી જાય. સીધા પટ્ટા કરવા માટે આ છે ને વચ્ચેથી અહીંયા લઈ લે, આ બાજુ લઈ લે. બસ વચ્ચે આવી રીતે ગોઠવી નાખવાનું. અને બાયમાં પણ ડિઝાઇન કરવાની છે એટલે આપણે પહેલાં બાયનું મોટું કાપી નાખો ને પછી અસ્તરવાળું બાયમાં બતાવી દઉં. બાયની ડિઝાઇન દોરી દેજે પહેલાં રાઉન્ડ આપીને. પછી અંદર ડાયરેક્ટ કટિંગ થઈ જાય ને. પહેલાં કટિંગ તો કરી દે, મોટું મોટું કટિંગ કરી દે. એ બાયનું કટિંગ થઈ જાય પેલા બાજુ બે ખૂણા જે વધે છે એમાંથી નાનું નાનું આપણે થોડા નાના નાના સાંધા કરી દેવામાં આવશે એટલે બાયનો આકાર પણ આપણે સીધું નીકળી જાય. બરાબર. પટ્ટો આગળનો પહેલાં આપણે કાપી નાખ્યું. બસ એમ. એટલે આવી રીતે ગોઠવશો તો તમારે લાઇનિંગ પણ સીધી આવશે. ત્રાસ લાંબી લેવાય નહીં. લાઇનિંગવાળું હોય તો આવી રીતે ગોઠવવામાં આવશે. ઓકે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસ. ઓકે. બાય બહેનો.